પિતા બાપનો પુષ્કળ આભાર કે એક નવો દિવસ આપણને આજે મળ્યો. અત્યારે આ સમય, આ ઘડી, આ તક આપણને મળી. આ તમામ બાબતોને માટે પણ આપણે પિતા બાપનો આભાર માનીએ. આપણે સારા છીએ, ભલા છીએ, દયાળુ છીએ એટલા માટે નહીં, પણ પિતા બાપની અસીમ દયા, ભલાઈ, પ્રેમ જે તેને કરીને આપણને આ જીવન મળ્યું છે તેને માટે પણ પિતા બાપનો આપણે આભાર માનીએ. તો આ સમયે આપણે પિતા બાપના પવિત્ર વચનો વાંચવાના છીએ. એ વચનો જે બીજો શમુએલ અને તેનો 23મો અધ્યાય જેનો આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છે. તો પિતા બાપ આ વચનોને વાંચવાને માટે પણ અમારી સહાયતા મદદ કરે અને જે શ્રોતાજનો સાંભળે છે તેઓની પણ સહાયતા મદદ કરે. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. કેમ કે સમય થોડો રહ્યો છે, ત્યારે પરમેશ્વર તેમના દીકરાને ફરી આ પૃથ્વી પર પાછા મોકલી દે આપણે જાણતા નથી. એ અત્યારે બી હોઈ શકે, આવતીકાલે બી હોઈ શકે અને પરમ દિવસે બી હોઈ શકે, પણ આપણે જાણતા નથી. પણ પિતા બાપે જેમ કહ્યું છે કે જીવન ફક્ત એકલી રોટલીથી જ નથી રહેતું, પણ તેમના પવિત્ર વચનોથી એ જીવન રહે છે. તો તેને માટે પણ પિતા બાપને આપણે વિનંતી કરીએ કે આપણને સમય, ઘડી, તક જે આપે છે એનો સદુપયોગ કરવાને માટે આપણને સદબુદ્ધિ પૂરી પાડે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે વચનોમાં જઈશું. પૈતો છેસ્તાનીઓના દેવી હો બાપ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા જીવનમાં નવીન દિવસ આપ્યો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે તમે જે અમને સુંદર તક આપી છે તમારા સુંદર વચનો માટે વાંચવાને માટે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ વચનો સમજવાને અમારી સહાયને મદદ કરજો પ્રભુ, અને આ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને કૃપા આપજો. તમારા હાથોમાં સોંપાય છે. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો પ્રભુ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 10મું પુસ્તક બીજો શમુએલ અને તેનો 23મો અધ્યાય. હવે દાઉદના છેલ્લા વચનો આ છે. ઈશાઈનો દીકરો દાઉદ કહે છે, અને જે માણસ ઊંચી પદવીએ ચડ્યો હતો તે, એટલે યાકૂબના ઈશ્વરનો અભિષિક્ત અને ઇઝરાયેલના ગીતોમાં જેની કીર્તિ ગવાય છે તે કહે છે, યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો અને તેમનું વચન મારી જીભ પર હતું. ઇઝરાયેલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયેલના ખડકે મને કહ્યું, મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે તે સવારના એટલે સૂર્યોદયના પ્રકાશ જેવો એટલે નિર્મેઘ સવારના પ્રકાશ જેવો થશે, કે જ્યારે વૃષ્ટિ પછીના ખુલ્લા પ્રકાશથી કોમળું ઘાસ ભૂમિમાંથી ઉગી નીકળે છે. નિશ્ચય મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી, તો પણ મારી સાથે તેમણે સદાનો કરાર કર્યો છે. તે સર્વ વાતે વ્યવસ્થિત તથા નિશ્ચિંત છે, કેમ કે તે મારું સર્વ તારણ તથા સર્વ ઈચ્છા છે. તે તેને વધારતા નથી, તો પણ એ પ્રમાણે છે. પણ સર્વ બલિયાળ પુત્રો તો જાળી કાઢવાના કાંટા જેવા થશે, કેમ કે હાથથી તે પકડાય નહીં. પણ જે કોઈ તેઓને અડકે તે લોઢાથી તથા ભાલાના દાંડાથી સર્જેલો હોવો જોઈએ, અને તેઓ જ્યાં હોય ત્યાં જ અગ્નિથી છેક બાળી નાખવામાં આવશે. દાઉદના જે શૂરવીરો હતા તેમના નામ આ છે. મુખ્ય સરદાર તાખમોની, યોસેફ પાશેબેત, જે અશની અદીનોએ એક જ વેળાએ 800ને માર્યા હતા
તે જ એ હતો. તેના પછી અહોહીના દીકરા દોદોનો દીકરો એલાઝાર હતો. ફલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા અને ઇઝરાયેલના માણસો જતા રહ્યા. ત્યારે દાઉદની સાથે જે 3 શુરા માણસોએ તેમને તુચ્છ ગણ્યા તેઓમાંનો એક તે હતો. તે ઉઠ્યો ને તેનો હાથ થાકી જઈને તલવાર સાથે વળગી રહ્યો ત્યાં સુધી તેણે ફલિસ્તીઓને માર્યા. યહોવાએ તે દિવસે મોટો જય પમાડ્યો અને લોકો તો તેની પાછળ ફક્ત લૂંટવા ગયા. તેનાથી ઉતરતો આગે હરારીનો દીકરો શામ્મા હતો. એક પ્રસંગે ફલિસ્તીઓ ટોળીબંધ એક મશૂરના ખેતરમાં ભેગા થયા હતા. ત્યારે લોક ફલિસ્તીઓ સામેથી નાઠા, પણ તેણે તો ખેતરની વચ્ચે ઊભા રહીને તેનું રક્ષણ કર્યું ને ફલિસ્તીઓને મારી નાખ્યા અને યહોવાએ મોટો જય પમાડ્યો. 30 મુખ્ય માણસોમાંથી 3 જણ નીકળીને કાપણીની વેળાએ દાઉદ પાસે અદુલ્લામની ગુફામાં ગયા અને ફલિસ્તીઓની ટુકડીએ રફાઈમના નીચાણમાં છાવણી નાખેલી હતી. દાઉદ ત્યારે ગઢમાં હતો ને ફલિસ્તીઓનું થાણું ત્યારે બેથલેહમમાં હતું. અને દાઉદે તરસથી તલપીને કહ્યું, બેથલેહમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું. અને પેલા 3 યોદ્ધા ફલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા ને બેથલેહમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તે તેઓ દાઉદ પાસે લઈ આવ્યા. પણ તેણે તે ન પીતા યહોવા આગળ તે રેડી દીધું. તેણે કહ્યું, હે યહોવા, એમ કરવું મારાથી દૂર રહો. જે માણસો પોતાના જીવ જોખમમાં નાખીને ગયા તેઓનું રક્ત શું હું પીઉં? માટે તેણે તે પીધું નહીં. એ કૃત્યો એ 3 શૂરવીરોએ કર્યા. સરૂયાનો દીકરો યોઆબનો ભાઈ અબીશાય તે ત્રણેયમાં મુખ્ય હતો. તેણે પોતાનો ભાલો 300 માણસો સામે ઉઠાવીને તેમને મારી નાખ્યા ને એ ત્રણેયમાં નામના કરી. તે શું ત્રણેયમાં સૌથી નામીચો ન હતો? એ કારણથી તે તેઓનો નાયક નિમાયો હતો. તો પણ તે પહેલા 3ની બરાબરી કરી શક્યો નહીં. કાપશેલના શૂરવીર ને પરાક્રમી કૃત્યો કરનાર માણસના દીકરા યહોયાદાના દીકરા બનાયાએ મોઆબના અરીએલના 2 દીકરાને મારી નાખ્યા. વળી એક સમયે હિમ પડતું હતું તે વખતે તેણે કોતરમાં ઉતરીને સિંહને મારી નાખ્યો. વળી તેણે એક દેખાવડા મિસ્રીને મારી નાખ્યો. તે મિસ્રીના હાથમાં ભાલો હતો, પરંતુ ફક્ત લાકડી લઈને તે તેની પાસે ગયો ને મિસ્રીના હાથમાંથી ભાલો ખૂંચવી લઈને તેના જ ભાલાથી તેણે તેનો પ્રાણ લીધો. એ કૃત્યો યહોયાદાના દીકરા બનાયાએ કરીને પેલા 3 યોદ્ધાઓમાં નામ મેળવ્યું. પેલા 30 જણા કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે પહેલા 3ની બરાબરી કરી શક્યો નહીં. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી પર નિમ્યો હતો. યોઆબનો ભાઈ અશાહેલ એ પેલા 30માંનો એક હતો. વળી બેથલેહમના દોદોનો દીકરો એલ્હાનાન, શામ્મા હરોદી, અલીકા હરોદી, હેલેશ પાલટી, ઇક્કસ તકોઈનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી, મબુનાઈ હુસ્સાથી, શાલ્મોન અહોહી, મહારાય નટોફાથી, બાના નટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીન પુત્રોના ગિબિયાના રીબાઈનો દીકરો ઇતાઈ, બનાયા પીર આથોની, ગાસના નાણાનો હિદાઈ, અબી આલ્બોન આરબાથી, અઝમાવેત બાહુરીમી, એલિયાહાબા શાલબોની, યાસેનના દીકરાઓમાંનો યોનાથન, શામ્મા હારારી,
સારાળ અરાળીનો દીકરો અહિયામ, માકાથીના દીકરા હશબાઈનો દીકરો અલીફેલેટ, અહિથોપેલ ગિલોનીનો દીકરો અલિયામ, હેસરો કાર્મેલી, પારાઈ આરબી, સુબાના નાથાનનો દીકરો યિગાલ બાની ગાદી, સેલ્લે કામોની, નહરાઈ બેરોથી, શરૂયાના દીકરા યુઆબના શસ્ત્રવાહકો, ઈરા હિત્રી, ગારે બિસ્ત્રી, ઉરિયા હિત્તી, બધા મળીને 37. પ્રભુ પિતા આ સગળા વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન, એવા અમારા મહાન જીવન પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે તમે અત્યાર સુધી મેં સાચવ્યા, સંભાળ્યા, પુષ્કળ આશીષ અને કૃપાથી ભર્યા છે પ્રભુ. શરણ માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. અત્યારે જે તમે અમને સુંદર તક આપી, તમારા પવિત્ર વચનો વાંચવાને માટે સમય આપ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ વચનો પર તમારા પુષ્કળ આશીષને તમારી કૃપા ઉતરજો. આ વચનો દ્વારા પ્રભુ કેટલા બધા ઘણા લોકો તમારી પાસે આવે પ્રભુ, તમને ઓળખે પ્રભુ, અને તમને આબ્બા બાપ કહીને હાંક મારે, અને પ્રભુ તમારી આગળ નમે અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, તો સર્વને મેં તમારી પાસે લાવી છે. ઘણા હોસ્પિટલમાં હશે, ઘણા ઘરમાં હશે પ્રભુ, ત્યારે સર્વોની પાસે જાઓ, તમારો નિરોગી ઘાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો પ્રભુ. જે લોકોના ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પ્રભુ તમે દિલાસો આપજો. જ્યાં જ્યાં તમારા બાળકોની સતાવણી કરવામાં આવે છે પ્રભુ, ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરીએ છીએ બાપ, કે તમારા વચનો પ્રભુ આજે પૂરા થઈ રહ્યા છે. ત્યારે બાપ અમે દીકરા દીકરીઓને પ્રભુ, કે તમે તેમની સહાયને મદદ કરો, તમે સતત તેમની જોડે રહો, એમની કાળજી કરો પ્રભુ, અને એ લોકો પ્રભુ વધુ ને વધુ હિંમતવાન બને, ડરે નહીં પ્રભુ, પણ તમે તમારામાં બળવાન કરજો પ્રભુ, અને અડીખમ પ્રભુ તમારા માર્ગમાં ઊભા રહે એવું તમે થવા દેજો. નાસીપાસ તેઓ થાય નહીં એવું તમે થવા દેજો. શૈતાનિક તત્વોથી પ્રભુ તમે તેઓને બચાવજો બાપ. એ તમારે અમે ખાસ પ્રાર્થના કરી છે. જે લોકો પ્રભુ સતાવે છે, એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એ લોકોની આંખો તમે ઉઘાડો, અને એ લોકો પ્રભુ તમારા વચનો તરફ અને તમારી તરફ નમે પ્રભુ. અને બાપ એમના પાપ જે એમને ગુનાહ કર્યા છે પ્રભુ, એની તમે ક્ષમા કરો, અને એ લોકો પ્રભુ તમારા સાચા બાળકો બને, અને તમને માન અને ગૌરવ આપનારા બને એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં લડાઈ, તોફાન, વરસાદ, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ, ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ, કે બધું તમે શાંત કરો. જેમ તમે પવનને ધમકાવ્યો પ્રભુ, એમાં ધમકાવો બાપ, અને બધું સારું થાય એવું તમે થવા દેજો. કારણ કે તમારો હાથ એટલો ટૂંકો નથી કે તમે અમને મદદ કરી ના શકો, અને તમારા કાન એવા મન નથી કે તમે અમારી પ્રાર્થના સાંભળી ના શકો. હા બાપ, તમે મદદ કરનાર અને પ્રાર્થનાના સાંભળનાર એવા દેવ અમને મળ્યા છો, જીવન પ્રભુ મળ્યા છો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. જે લોકો આ વચનો સાંભળે છે દરેકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. 10મા 12માની જ્યારે એક્ઝામ ચાલે છે ત્યારે પ્રભુ પિતા, એ બાળકોને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. એ યાદશક્તિને પણ આપજો, અને પ્રભુ એ લોકો સારી રીતે પેપર લખી શકે, સારા ટકાએ પાસ થાય પ્રભુ. અને અમે તમારો આભાર માનીએ, તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. તમારા એક એક સંતો સેવકોને એમની સાથે એના પાસે રહેજો, અને એમની સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો બાપ. અમારા પાપ ગુનાહ પ્રદોને ક્ષમા કરજો, કારણ કે મેં પડે પડના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે, પણ પ્રભુ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો, અબ્બા બાપ કહેવાનો હક આપ્યો છે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. ફરીને મળે ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે ને પાસે રહેજો. અમારા પાપ ગુનાહ પ્રદોને ક્ષમા માગતા જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.